આપણે પાણી લઈ લઈશું અને એમાં આપણે મીઠું નાખી દઈશું અને આપણે આ ગોટલી લઈ લીધી છે, આપણે ફોડી લીધી છે એટલે સારી એવી બફાઈ જાય અંદર પણ એમ. આપણે 2 વાર ગોટલી ધોઈને સૂકવી દીધી હતી, પણ તો એવી ધૂળને ઉડે એટલે તોય અમુક ગોટલી સાથે ધૂળ ચોંટી ગઈ છે. તમે કુકરમાં પણ ગોટલી બાફી શકો છો, ને તપેલામાં બાફી છે. હવે ગેસ ચાલુ કરી અને આપણે એને બાફવા મૂકી દઈશું. હવે આપણી ગોટલી બફાઈ ગઈ છે. હવે નીચે એને ઉતારી લઈશું. તો આવી રીતે આપણે બધી જ ગોટલી ફોડીને કાઢી લેવાની. તો જો આપણે ગોટલી કાઢી લીધી છે, એમાંથી આપણે અડધી ગોટલી આપણે ખરાબ નીકળી છે, અડધી ગોટલી સારી નીકળી છે. તો હવે તમે આવી રીતે એને કટ કરી લેવાની. તમારે જેવી કટ કરવી હોય, ઝીણી કે મોટી, એવી રીતે તમે કટ કરી શકો છો. અમુક વધારે પણ છીણ કરી નાખે છે અને આપણે આવી થોડીક મોટી મોટી રાખી છે. તમને જેમ પસંદ હોય એવી રીતે તમારે કટ કરવાની. જો આપણી બધી જ ગોટલી કટ થઈ ગઈ છે. જો એમાંથીને પણ ખરાબ નીકળી છે. અત્યારે આપણે કેરી પાકી લેવી પણ તોય અંદરથી ગોટલી ખરાબ નીકળે છે. તો આપણે 2 દિવસ એને સૂકવી દીધી. પછી આપણે સુકાઈ જાય પછી જો આવી રીતે હાથ હારે ચોટે પણ નહીં અને સરસ કકડી થઈ જાય પછી આપણે એને શેકી લઈશું. તો આવી રીતે લોયું ગરમ કરવા મૂકી દઈશું અને હવે આપણે એમાં 1 ચમચી જેવું ઘી નાખી દઈશું. એક જ ચમચી જેવું ઘી છે, પણ આપણે થોડું થોડું લીધું હતું એટલે વેરાય નહીં એટલા માટે. તો જો તમારી પાસે ઘી ના હોય તો તમે તેલમાં પણ શેકી શકો છો. તો આવી રીતે આપણે શેકતું જવાનું. તો મને ગોટલી લાલ થોડી થોડી થવા લાગી છે. તો તમારે થોડીક ઓછી ગોટલી શેકવી હોય તો પણ ચાલે. વધારે ગોટલી શેકવામાંથી જે આપણે ગોટલીમાં કડવાશ હોય, અમુક ગોટલી મીઠી હોય, અમુક ગોટલીમાં જે કડવાશ હોય એ રહેતી નથી. એટલે આપણે થોડીક ક્રિસ્પી બનાવવાની છે એમ, એટલે આપણે થોડીક લાલ જેવી થવા દેવાની એમ. ત્યારબાદ આપણી ગોટલી સરસ મજાની થઈ જાય પછી ઉપરથી આપણે આવી રીતે સંચળ હોય તો સંચળ, નકર આપણે મીઠું પણ નાખી શકીએ. હવે આપણે એને નીચે ઉતારી લઈ અને વાટકીમાં લઈ લઈશું. તો આપણી ગોટલી સરસ મજાની બનીને તૈયાર છે. આપણે ઘણી બધી ગોટલી બાફી હતી પણ આપણી ગોટલી વધારે નીકળી નહીં.